હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. અર્પિતા બેક ટુ માય ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું ઈચ્છું છું કે તમે બધા પણ મજામાં હશો અને હું પણ મજામાં છું. આજે આપણે લઈશું કે આપણું માટલું જૂનું છે તો ઠંડુ કેવી રીતે થાય એની મેં પાણી એની માટેની ટિપ્સ લઈને આવી છું. ફ્રેન્ડ, એક કપડું લીધું છે, કપડામાં 1 ચમચી મીઠું નાખ્યું છે. પછી માટલું પાણીથી થોડું પલાળી લઈશું. માટલું થોડું પલાળીને પછી મીઠાવાળું હતું કપડું એનાથી હું ધોઈશ, કારણ કે માટલામાં જે બહાર ક્ષારના કારણે જે છિદ્રો બાજી ગયા છે તે ખુલી જાય, એટલા માટે આપણું પાણી ઠંડુ નથી થતું. એ છિદ્રો ખુલી જાય તો આપણું પાણી સરસ ફ્રીજ જેવું ઠંડુ થઈ જાય છે. ફ્રેન્ડ, તમે બધા પણ આ ટ્રીક તમે ઘરમાં કરજો, કારણ કે મેં કર્યું છે, મને ખબર છે કે આ સરસ ફ્રીજ જેવું ઠંડુ પાણી